મારા વાલા ચાહક મિત્રો, હું બિપિન કેશવાની પદદર્શક ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજ દિન સુધી રાજા રાણીઓની વાર્તાઓ તો તમે ઘણી સાંભળી છે. આજે પણ હું તમને રાજા રાણીની વાર્તા કહીશ, પણ એ વાર્તા એ આધ્યાત્મિક છે. જે વાર્તા તમને તમારા જીવનનું સનાતન સત્ય સમજાવશે. એક રાજા હતા. એ રાજાને 4 રાણીઓ હતી. સમય વીતતો ગયો, રાજા વૃદ્ધ થયા. વૃદ્ધત્વના બધા જ લક્ષણ રાજામાં દેખાવા માંડ્યા. અંગમ ગલિતમ પલિતમ મુંડન દસન વિહિતમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડ. રાજાના માથેથી તોળાવાર નીકળીને પીળા થઈ ગયા હતા. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય 10 ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ ગઈ હતી. શરીર સાથ આપતું ન હતું. લાકડીના ટીકા પર ઊભા થવાતું નહોતું. હવે રાજાએ વિચાર કર્યો કે જીવનનું સત્ય ક્યાં છે, કે હવે મારે ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, વનમાં જવું જોઈએ અને મારા આવતા ભવ માટે ભાથું તૈયાર કરવું જોઈએ. એટલે હવે હું વનમાં જઈ તપ કરીશ. રાજાએ 4 રાણીઓને બોલાવી અને કહ્યું કે હવે મારે વનમાં જવાનું છે. તો એક પછી એક રાણીને પૂછ્યું. 4થી રાણીને પૂછ્યું, જે રાણી રાજાની માનીતી હતી, સૌથી વાલી હતી, કે તારે મારી સાથે જંગલમાં આવવાનું છે. રાણીએ કહ્યું કે ના, હજી મારી ઉંમર ઘણી નાની છે, મારા ઘણા અરમાનો બાકી છે, એટલે હું આપની સાથે આવી શકીશ નહીં. રાજા કહે છે સારું. રાજાએ 3જી રાણીને કહ્યું કે ચાલ, તું મારી સાથે જંગલમાં ચાલ. 3જી રાણીએ કહ્યું હું તમારી સાથે આવી શકીશ નહીં, કારણ કે મારે આપણા સંતાનોને ઉછેરવાના છે, તાલીમ આપવાની છે, રાજ વહીવટ બધો શીખવવાનો છે, એટલે હું નહીં આવી શકું. રાજા કહે છે સારું. રાજા બીજી રાણી પાસે ગયા. બીજી રાણીને પૂછ્યું, તારે મારી સાથે આવવાનું છે? બીજી રાણીએ કહ્યું, તમે ચિંતા કરશો નહીં, તમારા મૃત્યુ પછી હું તમારી બધી વિધિ કરીશ, જેથી તમને સ્વર્ગમાં પણ સુખ મળે. રાજા કહે છે સારું. હવે રાજા છેલ્લી રાણી પાસે જાય છે. જે રાણી રાજાની અણમાનીતી હતી. રાજાએ કદાપી તેને દર દાગીના આપીને પ્રેમથી બોલાવી નહોતી. એ રાણીએ કહ્યું કે હું તમારી સાથે આવીશ. એ રાણી રાજાની સૌથી પહેલી રાણી હતી, જેની સાથે રાજાના પ્રથમ લગ્ન થયા હતા. એ રાણી રાજા સાથે વનમાં આવવા તૈયાર થાય છે. મિત્રો, આ માત્ર 4 રાણીઓની વાત નથી,
તમને આ 4 રાણીઓ વિશે સમજાવું તો એક રાણી જે 4થા નંબરની હતી, જેને રાજાએ બહુ લાડ લડાવ્યા, પ્રેમ કર્યો, અને એ હતું રાજાનું પોતાનું શરીર. માણસ પોતાના શરીરની સાથે કેટલો પ્રેમ કરે છે, પણ અંતે તે શરીર બળીને ખાક થઈ જાય છે. બીજી રાણી હતી જેને એવું કહ્યું કે મારે તમારા સંતાનોને સાચવવા છે, બાળ ઉછેર કરવો છે. એ છે આપણું વૈભવશાળી જીવન. આ જીવન આપણે ગાડી, બંગલા, સુખ સગવડની સાધનો માટે કાળા ધોળા કરી અને ખૂબ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, કમાઈએ છીએ, એ આપણી સાથે આવતું નથી. અને ત્રીજી રાણી એટલે કે આપણું કુટુંબ, જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, એ આપણી સાથે આવતું નથી. એ માત્ર આપણી ક્રિયાઓ કરે છે, આપણા આત્માને સંતોષ આપવા માટે માત્ર કર્મકાંડની વિધિઓ કરાવે છે, સાથે કોઈ આવતા નથી. હવે સમજો અગત્યની વાત, જે 4થી રાણી એટલે આપણો આત્મા. માણસ જન્મે છે ત્યારે આત્માને લઈને આવે છે, જેને આપણે ઓળખતા નથી, એને કદાપી પ્રેમ કરતા નથી, માન આપતા નથી. પણ યાદ રાખો, આત્માને ઓળખ્યા વિના ભવનો ફેરો ટળતો નથી. તો તમે આત્માને નહીં ઓળખો તો મનુષ્ય જન્મના ફેરામાંથી તમે બહાર નહીં નીકળી શકો. ક્રિશ્ચન ધર્મમાં પણ કહ્યું છે, ધાય યોર સેલ્ફ, એટલે તારી જાતને ઓળખ. તારી જાત એટલે આત્માને ઓળખ. દુહામાં પણ કહ્યું છે, પોથી પડી પડી જગ હુઆ, પંડિત હુઆ ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. ઢાઈ અક્ષર એટલે આત્મા. જે આત્માને ઓળખે છે ને એ પ્રભુને પામી શકે છે. બાકી આત્માને નથી ઓળખતા એ માનવ જીવન નિષ્ફળ જાય છે. દરેક મિત્રો યાદ રાખો કે આ 4 રાણીઓ નથી, પણ આ 4 એવી બાબતો છે જે આપણા જીવનમાં આપણને ઘણું શીખવે છે કે ખરેખર આપણે જેની પાછળ ગાંડા થઈએ છીએ, મોહ રાખીએ છીએ, પ્રેમ કરીએ છીએ, એમાંનું કંઈ આપણી સાથે આવતું નથી. આવે છે તો આત્માને ઓળખો, ભગવાનમાં શ્રદ્ધા રાખો, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનમાં વિશ્વાસ રાખો, બસ તો તમે સુખી થશો. જય શ્રી રામ.